તો તમારા લોકોની ફરમાઈશ હોય ને જો હું ન પૂરી કરું તો એમાં કાંઈ મિત્રો ન કહેવું પડે, કેમ કે ડૉક્ટરની ગાડી છે, SP શાઇન છે, 5 ગિયરનું છે, DR એટલે ડૉક્ટરની ગાડી છે, 2016નું ફર્સ્ટ ઓનરનું 44,000 કિલોમીટર હાલેલું છે. હેલો મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો અમારો વિડીયો જોવા માટે પહેલી વાત તો એ કરું કે આખો વિડીયો એન્ડ સુધી જોજો. તમને પસંદ આવે તો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરી જ નાખજો, કેમ કે આવી ગાડીઓ માટે તમે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે. તો આપણે હવે ગાડીની તમને વિગત દેવાની છે મિત્રો. ડૉક્ટરની ગાડી છે, SP શાઇન છે. SP શાઇન માર્કેટમાં હાવ ઓછું જ આવે છે. ફર્સ્ટ ઓનરની ગાડી છે, 44,000 કિલોમીટર જેન્યુન ચાલેલી છે. ક્યાંય નટ ખોલેલી નથી, ક્યાંય ટાંકો નથી મારેલો, ક્યાંય ટચ નથી, ક્યાંય પડેલી નથી ગાડી. હવે આગળની વાત કરવાની છે તો બંને કાચ આપણે કમ્પ્લીટ નાખેલા છે આમાં, કેમ કે કાચ નહોતા. કાચ વગરની ગાડી સારી ન લાગે. ને વાઇઝરની વાત કરું તો વાઇઝર કંપનીનો છે. સ્ટીકરની વાત કરું તો સ્ટીકર પણ હજી ઓરિજિનલ છે. પંખો ઓરિજિનલ છે. ટોટલી વસ્તુ કમ્પ્લીટ છે. ને ડિસ્ક બ્રેક વાળી ગાડી છે. આગળનો ટાયર મિત્રો હજી કંપનીનું છે, હજી મૂછના દોરા પણ નથી ગયા, એટલે તમને ખ્યાલ આવે કે ડૉક્ટરની ગાડી કેવી હોય કેવી નહીં. તો ડૉક્ટરની ગાડી સૌથી બેસ્ટ ગાડી ઓછી વાપરેલી હોય તો ડૉક્ટરની ગાડી છે, કેમ કે એવી ગાડી, કેમ કે એ લોકો સાચવે જેવી રીતે. કેમ કે જો તમે 2016નું મોડલ છે તો વાઇઝર કંપનીનો છે. આ પંખો કંપનીનો છે, ક્યાંય લીટો પણ નથી. હજી આગળનું ગાર્ડ છે પણ કંપનીનું છે. તમે જોઈ શકો છો. એન્જિનની વાત કરું તો એન્જિન કંપની ફિટિંગ છે. એકો એક આ 13-12 નંબરના જે સ્ટડ આવે એ પણ હજી કાંટનો મરિયો પણ આમાં નથી લાગ્યો. કન્ડિશનની વાત કરું તમે, એન્જિનની કન્ડિશન તમે જોવો એટલે તમને ખ્યાલ જો 8 નંબરના એક બોલ છે. એકો એક બોલ હજી 2024નું મોડલ હોય એવા ચમકે છે. કેમ કે ડૉક્ટરની ગાડીમાં તો વારંવાર તમને ન કહેવાનું, ડૉક્ટરની ગાડીમાં કાંઈ કહેવા પણ ન હોય. સ્ટીકર ઓરિજિનલ છે. કે આમાં આમ કવર અમે નાખેલું છે. કવર એ માટે નાખેલું છે કે ગાડીમાં કોઈ તમારે વસ્તુ તમારે મૂકવી હોય તો આમાં લીટો ન પડે. કેમ કે સાચવેલી ગાડી, તમે સાચવેલી ગાડી રાખશો તો પૈસા આવશે. 2016નું મોડલ છે. ગાડીની કિંમત છે માત્ર ને માત્ર 47,000 રૂપિયા. તમારે 5 વર્ષ હાંકવાની છે મિત્રો. 5 વર્ષ પછી આ ના ગાડી તમારે મને પાછી આપી જવાની છે, કે હું તમારી પાસે 25,000માં 5 વર્ષ પછી પાછી લઈ લેવાનો છું. પણ તમે મને નહીં દેવા આવો, કેમ કે આ ગાડીની કિંમત છે અત્યારે 1,70,000 થી 20,000 રૂપિયાનું SP શાઇન આવે છે. મારે તમને ખાલી 47,000માં દેવાનું છે. એમાં પણ અમારી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરીને આવો છો તો કંઈક માન પણ રાખી લેવાનું છું. કન્ડિશનની વાત કરું જો ગેરની દાંડલી છે, ક્યાંય હજી આમાં ક્યાંય કાચનો મરિયો નથી. ફૂટરેસ છે ઓરિજિનલ છે. સાઈડની ઘોડી હજી ઓરિજિનલ છે. બંને સ્પ્રિંગોમાં જે કાચનો મરિયો પણ નથી લાગેલો. તમે જોઈ છો કન્ડિશન એક વસ્તુ એક નંબર છે. આ ચેન કોલમાં ચાલો ત્યાં ગોલ છે, એ ગોલ પણ હજી કંપનીના છે. એમાં કાચનો મરિયો લાગેલો. સ્ટીકર છે, ચેન કોલ છે, કંપનીનું સ્ટીકર છે. ચેન કોલ ન હોય એ પણ હજી કંપનીનું છે. આ સાઈડની તમને વિગત મેં આપી દીધી. હવે ઓલી સાઈડની વિગત દેવાની છે. ગાડીને આપણે પેલા ફેરવી નાખશું. આ સાઈડના ભાગનું તમને મેં કહી દીધું. હવે તમને આ સાઈડના ભાગનું કહી તમને હું. ઇન્ડિકેટર કંપનીનું છે. જે લાઇટ આવે એ પણ કંપનીની છે. આ લાઇટ નથી, જે પ્રકાશ પડે ને ફોક્સને ગોળ બોલું જ આવે છે. પછી ડિસ્ક બ્રેક વાળી ગાડી છે. ડિસ્ક બ્રેક પણ કંપનીની છે. ડિસ્ક બ્રેકમાં જે ડિસ્ક બ્રેકમાં નટ નથી ખોલેલી. ઓઇલ ચેન્જ તો વારંવાર કરતા જ હોય. ને કલચ સાડાની વાત કરું તો કલચ સાડામાં જે હોન્ડાનું જે લખેલું આવે રેડ, એમાં પણ કાચનો મરિયો નથી લાગ્યો. કલચ સાઈડના બોલ એકો એક કંપનીના છે. ક્યાંય નટ નથી ખોલેલી. સાડું કંપની ફિટિંગ છે. ને જો તમને સેલઅપની વાત કરું તો સેલઅપ એક વખત ખુલેલો નથી. ને હેડ બ્લોકની વાત કરું તો હેડ બ્લોકમાં પણ નટ નથી ખુલેલી. અંદર સ્ટીકરો અંધાય કંપનીના પાછળની પૂછડી. ને જમ્પરની વાત કરું તો જમ્પરમાં જો કાચનો મરિયો પણ નથી લાગેલો. પાછળનો વ્હીલમાં પાછળનો ટાયર એક નવું નાખેલું. આગળનું ટાયર કંપનીનું છે. તમે જોઈ શકો છો ને 44,000 કિલોમીટર જેન્યુન ચાલેલી છે. ટોટલી વાયરિંગ ચાલુ છે. 4 ઇન્ડિકેટર ચાલુ છે. હોર્ન ચાલુ છે. કંપનીમાં જે મિત્રો વસ્તુ આવે હંધુય ચાલુ છે. તો તમને ગાડીની આખી વિગત આપી દીધેલી છે. ગાડી લેવા માટે તમારે અવશ્ય આવવાનું છે. ભાવનગર જિલ્લો, તાલુકો મહુવા, લાદી બજાર, બાપા ઈતરામાં જે મહુવામાં ફર્સ્ટ છે. મહુવામાં જો આવે ને તો અમારું એડ્રેસ તમને ન મળે તો લોકેશન નાખેલું છે. આજુબાજુમાં 10 ખાંચા અમારે પડે છે. 4 ભટ્ટીને વચમાં અમારું જે શોરૂમ આવેલું છે. તો એમાં નંબર પણ નાખેલો છે. નંબર કોલ કરીને આવવાનું. તમારે કોલ કરશો તમને મસ્ત તમને જવાબ પણ વ્યવસ્થિત તમને મળવાનો છે. ને જવાબ અંદાજ ગરકને વ્યવસ્થિત જ દઈએ છીએ. કેમ કે 1 લાખ ઇન્સ્ટાગ્રામમાં આઈડી આપણા ફોલોવર થઈ ગયેલા છે. ને યુટ્યુબમાં 22,000 સબસ્ક્રાઇબ થઈ ગયેલા છે. તો આવા નવો મિત્રો અમને સપોર્ટ કરતા રહો. તો હું તમારી માટે આવી ગાડી લાવતો આવું. તો ગાડી તમને આખી ડિટેલ મેં તમને આપી દીધેલી છે. બરોબર. તમારે ગાડી લેવા માટે તાત્કાલિક તમારે આવવાનું છે બાપા સીતારામમાં. ને હવે મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. બાપા સીતારામ. Yeah.